નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને દબાવવા થયો પ્રયાસ, પાર્ટીના અગ્રણી લીલુબેન ભૂતિયાએ પત્રકારો સમક્ષ કર્યા આક્ષેપ। પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક રાજકીય કાવાદાવા રચાયા। પોરબંદરથી અડવાણા રોડ પર બાવળોના ઝાડથી લોકો પરેશાન, લાંબા સમયથી વાહન ચાલકોની મુશ્કેલી હોવાથી નિરાકરણ જરૂરી। પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા। કન્યા પૂજન, શોભાયાત્રા અને ગાયત્રી મહાયજ્ઞમાં સંતોની ઉપસ્થિતિ। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। પોરબંદર નગરપાલિકામાં કુલ 106, જિલ્લા પંચાયતમાં 39 અને પોરબંદર તાલુકા પંચાયતમાં 41 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે 11 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે, તો 41 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 41 ઉમેદવારો, કોંગ્રેસના 31 ઉમેદવારો, બહુજન પાર્ટીનો 1 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 30 જેટલા ઉમેદવારો તથા 3 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગ લડશે, જેમાં વોર્ડ નંબર 11 અને 12માં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, તો વોર્ડ નંબર 10માં પણ 2 ઉમેદવારો બિનહરીફ થયા છે। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે કોંગ્રેસના 5 ઉમેદવારોએ, આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો અને અપક્ષના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। તો પોરબંદર જિલ્લા પંચાયતમાં 2 બેઠકો બિનહરીફ થઈ છે અને 16 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 16 ઉમેદવારો, કોંગ્રેસના 14 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 8 તથા અપક્ષનો 1 ઉમેદવાર મળી કુલ 39 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। તો રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 2 બેઠક બિનહરીફ થતા 14 બેઠકો પર ચૂંટણી જંગ થશે, જેમાં ભાજપ, કોંગ્રેસ બંનેના 14 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો મળી કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। તો પોરબંદર તાલુકા પંચાયતમાં 22 બેઠકોમાંથી 4 બેઠક બિનહરીફ થતા 18 બેઠકો પર ચૂંટણી જંગ થશે, જેમાં ભાજપના 18, કોંગ્રેસના 13 અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારો મળી 41 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। તેમજ કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થતા 15 બેઠકો પર ચૂંટણી જંગ થશે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 13 અને અપક્ષના 2 ઉમેદવારો મળી 37 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે સ્થાનિક ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે પોરબંદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ફોર્મ ખેંચવા મામલે દબાણ થયું હતું અને આક્ષેપ થયા હતા, જે મામલે પાર્ટીના અગ્રણી લીલુબેન ભૂતિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સત્તા પક્ષ તરફથી સતત અમારા જે ઉમેદવારો છે એની ઉપર પ્રેશર આવે છે, ધાકધમકી આવે છે, પૈસાથી ખરીદવાની કોશિશ થઈ રહી છે। પૈસા લઈને તમે ફોર્મ ખેંચો, અમને બિનહરીફ કરો, સત્તા પક્ષની આ રાજનીતિ અત્યારે ચાલુ છે। અત્યારે લોકશાહી જેવું સત્તા પક્ષે કંઈ રહેવા દીધું નથી અને પોરબંદરમાં કોઈ પણ એરિયામાં સત્તા પક્ષ કોઈ કામ કર્યા નથી, એટલે પબ્લિકની વચ્ચે જઈ શકે એમ નથી। એટલે સત્તા પક્ષે ખુલ્લી દાદાગીરી અત્યારે ચાલુ કરી છે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટોને તોડવા માટે। સત્તા પક્ષ તરફથી અત્યારે પૈસાની લાલચ આપવામાં આવે છે અમારા કેન્ડિડેટોને, પણ અમારા કેન્ડિડેટો મજબૂત છે। પૈસાથી કદાચ 1-2 હોય તે પૈસાથી વેચાઈ જાય, બાકી અમને લાગતું નથી કે અમારા કેન્ડિડેટો કોઈ તૂટે અને ખોટા કેસ કરી અને ફસાવાની ધમકીઓ આપવામાં આવે છે અને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકીઓ આપવામાં આવે છે। સત્તા પક્ષને એટલો જ હું મેસેજ આપવા માંગુ છું કે તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો નિડરતાથી ચૂંટણી લડી લ્યો। સત્તા પક્ષ એવું કહે છે કે અમે જીતીએ છીએ, આમ આદમી પાર્ટીનું કોઈ વર્ચસ્વ નથી ને આમ આદમી પાર્ટી હારે છે, તો પછી આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને ફોર્મ ખેંચવા માટે એટલી દોડધામ શા માટે?
તો ચૂંટણી લડો, તમે પબ્લિકની વચ્ચે રહી લોકશાહીથી ચૂંટણી લડો. અમે હારવાના છીએ, અમને અમારી હાર કદાચ હારશું તો અમને સ્વીકાર છે. લોકોને સંદેશો આપું છું કે આ સત્તાધારી પક્ષે 30 વર્ષમાં ભાજપની સત્તા છે, તો કોઈ પણ પોરબંદરમાં કોઈ પણ સત્તાધારી પક્ષે કામ કરેલું નથી. પબ્લિક હવે સૌ જાણી ગઈ છે. તો એક નમ્ર અપીલ કરું છું કે તમે સારા કેન્ડિડેટને તમારા વિચાર જે તમારા એરિયામાં કામ કર્યું હોય એને મોકો આપજો, તક આપજો. અને આમ આદમી પાર્ટી એક વિચાર હારે અને કામ કરવાની ધગસ હારે એવી છે કે પોરબંદરમાં અમારે ભલું કરવું છે અને પોરબંદરમાં અમારે 100% કામ કરીને બતાવવું છે. અમને સમાચાર આવે છે કે 1-2 કેન્ડિડેટ અમારા છે અત્યારે ફોર્મ પાછા ખેંચાવે છે અને તેને ફૂલ બ્લેકમેલ કરીને ધંધાકીય પ્રેશર આપવામાં આવેલું હતું અને એક કેન્ડિડેટ છે એની ઉપર ગુનો દાખલ કરવાની પ્રેશર આપવામાં આવે છે. અત્યારે અમુક નાના જે ઉમેદવારો હતા જેને ફોર્મ પાછા ખેંચા છે એને કેબિનેટ મંત્રી ઘરે જઈને આવકારે છે, જેનું કોઈ ભવિષ્ય એવું નહોતું કે કોઈ મોટો કેન્ડિડેટ છે કે ભૂતકાળમાં ચૂંટણી લડેલો છે. સામાન્ય કેન્ડિડેટ છે, એના ઘરે સત્તાધારી પક્ષના કેન્ડિડેટ મંત્રી અત્યારે ઘરે જઈને આવકારે છે. તો એના ઉપરથી સાબિત થાય છે, કોઈ મોટો ધારાસભ્ય હોય તો વસ્તુ અલગ છે કે એને ઘરે જઈને આપણે આવકારવો પડે, કોઈ મંત્રી હોય તો એને આવકારવો પડે, પણ તે સામાન્ય કેન્ડિડેટને ઘરે જઈ અને કેબિનેટ મંત્રી આવકારશે. આવા સમાચાર અમને મળી રહ્યા છે. તો એનાથી મોટું કેવું હોઈ શકે કે ભાજપને કેટલો ડર હશે લોકોનો અને આમ આદમી પાર્ટીનો. પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ટિકિટ ફાળવેલ ઉમેદવારોની સંપત્તિ, અભ્યાસ અને ગુનાઓ અંગે વિગતો જાહેર થઈ છે, જેમાં 4 ઉમેદવારો કરોડપતિ છે તો 2 ઉમેદવાર પર ગુના પણ નોંધાયેલા છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરના 13 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, જે ઉમેદવારોની સંપત્તિ, અભ્યાસ અને ગુનાની વિગતોનું એનાલિસિસ કરતા 4 ઉમેદવાર કરોડપતિ છે, જેમાં ભાજપના વિક્રમ ઓડેદરા પાસે ₹19.94 કરોડની સંપત્તિ અને રાજેશ લોઢારી પાસે ₹10,000 રોકડા છે, જ્યારે કે મહાનગરપાલિકાના ભાજપની ઉમેદવારીમાંથી 4 ધોરણ પાસ, 15 ઉમેદવાર 9 પાસ અને 21 ઉમેદવારોએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. 4 ઉમેદવાર કરોડપતિ છે, જેમાં 2 ઉમેદવાર પર ગુના પણ નોંધાયેલા છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વનરાજ પરબતભાઈ કેશવાલા પર 2 ગુના નોંધાયેલા હોવાનું તેમણે આપેલા સોગંદનામામાંથી જાણવા મળે છે. વોર્ડ નંબર 5માં ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ધર્મેશ શુકાભાઈ પરમાર પર 1 ગુનો નોંધાયેલો હતો, જે ડિઝાસ્ટર ગુનો એટલે કે માસ્ક પહેર્યા વિના નીકળ્યા હતા તેનો ગુનો હતો. પોરબંદર મહાનગરપાલિકાના 9 નંબર વોર્ડમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ ઓડેદરા સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર હોવાનું તેના સોગંદનામા પરથી જાણવા મળે છે. તેમની પાસે રોકડ ₹2.25 કરોડ છે, જ્યારે 1.25 કરોડ બેંકમાં છે. 3 કાર છે, જેની મિનિમમ કિંમત ₹30 લાખ, 15.89 કરોડ ખેતી પ્લોટના અને 87 દાગીના દર્શાવ્યા છે, જ્યારે તેઓ ₹1.30 કરોડની લોન છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રાજેશ અર્જન લોઢારી નામના ઉમેદવાર સૌથી ઓછી સંપત્તિ ધરાવનાર ઉમેદવાર છે. તેમણે દાખલ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે ₹10,000, 2 વાહન અને 1 દાગીનો દર્શાવેલ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમે અવશ્ય મતદાન કરીશું, આવી શપથ 200થી વધુ મહિલાએ બુલંદ અવાજે લીધી છે, જેમાં પોરબંદરમાં કંચન કોટેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યારે આ શપથ લેવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી VK પરમારની ટીમ દ્વારા કંચન કોટેજ, લોહાણા મહાજનવાડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેં ભારત હું વિડીયો સોંગ પર બધા બહેનોએ નિહાળ્યું હતું અને વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ અંતર્ગત પ્રથમ વખતના મતદાતાઓએ એવા અને અન્ય બહેનોએ મતદાર જાગૃતિ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુદામાનગરીથી પોરબંદરથી
કૃષ્ણનગરી દ્વારકા સુધીની સતત 6ઠી પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં અખાત્રીજના પાવન દિવસે સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. પોરબંદરના શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આયોજિત દ્વારકા સુધીની પદયાત્રાનો સુદામા મંદિરેથી અખાત્રીજના પાવન દિવસે સવારે 8 વાગે પ્રારંભ થશે. પ્રારંભ સમયે સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામાની અતૂટ મૈત્રીના સાથે આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિસ્મરણ તારણ ઉપાયના ભાવ સાથે આધ્યાત્મિક જનજાગૃતિના હેતુસર પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનો વિચાર ખીમભાઈ બાપોદરાના સંકલ્પ થકી સુદામા ભક્ત સેવા મંડળ પોરબંદર દ્વારા પ્રતિવર્ષની જેમ અખાત્રીજના શુભ દિને સવારે આયોજન થયું છે, જેમાં સુદામા મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થશે અને સુદામા ભક્ત સેવા મંડળ અને ખીમાભાઈ બાપોદરા દ્વારા આ યાત્રાનું વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી અડવાણા નેશનલ હાઈવે પર ગાંડા બાવળોને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે, જેને લઈને લાંબા સમયથી વાહન ચાલકો પરેશાન છે. ત્યારે વહેલી તકે નિરાકરણ લાવવા સમગ્ર બરડા પંથકમાંથી માંગ ઉઠી છે. બરડા પંથકના બાબડા અને ભારવાડા ગામ વચ્ચે 3 થી 4 પુલિયા એકદમ સાંકડા છે અને તે પુલિયાની રેલિંગમાંથી બાવળોની ડાળીઓ રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એક તો આ પુલ સાંકડો છે, જો કે આ પુલ રાજાશાહીના વખતના અડીખમ છે. 80 વર્ષના વૃદ્ધોને પૂછીએ તો એમ કહે છે કે આ પુલ ક્યારે બન્યા તે અમને જાણમાં નથી, એટલે એના ઉપરથી નક્કી થાય છે કે આ પુલ 100 વર્ષની ઉપરના હોય અને રાજાશાહી વખતના હજુ પણ અડીખમ છે. જો કે તે વખતે આટલા ભારે વાહનો અને ટ્રાફિક બિલકુલ હોતી નથી. રાજા રજવાડાઓએ ગાડા બળદ નીકળી શકે તે ક્ષમતાથી બનાવેલ હશે, પરંતુ તે સમયના પુલ ઉપરથી અત્યારે ભારે વાહનો દોડી રહ્યા છે અને અત્યારે તો આ નેશનલ હાઈવે છે અને પોરબંદર જામનગર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. તેમ છતાં પણ પુલિયા ઉપરથી કાંકરી પણ હલતી નથી. નીચેના ભાગમાં 2 પથ્થર વડે જગ્યાઓ થઈ ગયેલ છે, છતાં પણ હજારો વાહનો દોડે છે. પરંતુ અત્યારની સરકારે ફક્ત પુલિયાની રેલિંગમાંથી નીકળતી બાવળોની ડાળીઓ પણ દૂર કરવા માટે જે તે વિભાગને સૂચના આપી નથી અને સમસ્યા દૂર કરવી જરૂરી છે, જેથી સામેથી મોટું વાહન આવતું હોય અને બાઇક ચાલક પાસેથી પસાર થાય અને પાછળ જો મહિલા બેઠા હોય તો આ બાવળની ડાળીઓ કપડામાં ભરાઈ જાય તો એવા ઘણા અકસ્માત બનેલા છે. વધુમાં બગવદર બસ સ્ટેન્ડ પાસે આવેલ ડબલ પટ્ટીના રોડ ઉપર વચ્ચે ડિવાઈડર નાખવામાં આવેલ છે. તે ડિવાઈડરની સાઈડમાં પણ અનેક જગ્યાઓ બાવળો ઉગી નીકળ્યા છે. તો આ સમસ્યા પણ ઘણા સમયથી છે અને આ રોડ ઉપરથી અનેક રાજકીય આગેવાનો પસાર થાય છે, છતાં પણ આ સમસ્યાનો ઘણા સમયથી ઉકેલ ન આવ્યો હોવાથી અકસ્માતો થતા રહે છે. તો વહેલી તકે આ સમસ્યાનો અંત આવે તેવી વાહન ચાલકોની માંગ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ અને આદિત્યણા ગામે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો હતા. ત્યારે ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય બંધારણ રચયિતા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે રાણાવાવ તથા આદિત્યણા ગામ ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો રાત્રે આતશબાજી કરવામાં આવી હતી, જ્યારે યુવા ગ્રુપ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાયા હતા. આ રેલી રૂપી શોભાયાત્રા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી આંબેડકર નગર પરત ફરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી અને તમામને શુભેચ્છા પાઠવી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી, જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. બંધારણના ઘરવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું અને ઉપલેટાના આંબેડકર ચોક, વલડી ચોક, બાપુના બાબલા ચોક અને ગાંધી ચોક સહિતના રાજમાર્ગો પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું પ્રફુલ્લ પારગી, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા. આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પર
ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે. નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય. અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ, બાવલા ચોક થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે આ શોભાયાત્રાની સમાપ્તિ થશે. આમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી, જુદા જુદા સંગઠનમાંથી તમામ સમાજના આગેવાનોની પોતાની હાજરી છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાણવડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર બાબા સાહેબની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં લોકો જય ભીમના નાદ સાથે જોડાયા હતા. પોરબંદરના છાયા વિસ્તારના શિવશક્તિ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કન્યા પૂજન, શોભાયાત્રા, રામધૂન અને ગાયત્રી મહાયજ્ઞ 151 કુંડી યોજાયો હતો. સાથે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. સંત શ્રી શિરોમણી શ્રી બાબુજતી બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે શિવશક્તિ આશ્રમ દ્વારા આયોજિત 4 દિવસીય ધર્મોત્સવનું 164 કન્યા પૂજન, શોભાયાત્રા સાથે શ્રી ગાયત્રી મહાયજ્ઞ 151 કુંડીનો ભવ્ય શુભારંભ થયો છે. મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની 164 દીકરીઓનું કુંવારિકા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ દીકરીઓનું પૂજન કરી ભેટ સોગાદ દક્ષિણા આપવામાં આવી હતી. બાદ યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો ભાઈ બહેનો જોડાયા હતા, જે સમગ્ર નવાપરા છાયા વિસ્તારમાં ફરી હતી. બાદમાં આશ્રમ ખાતે રામધૂન યોજાઈ હતી, જે દરરોજ સાંજે 5 થી 12 સુધી ચાલશે. બાદમાં સૌ લોકોએ ભોજન, મહાપ્રસાદી લીધી હતી. આ સાથે જ મહાયજ્ઞનો શુભારંભ થયો હતો. વિશાળ ડોમમાં 151 દિવ્ય યજ્ઞ કુંડમાં તમામ સમાજના 151 દંપતીઓ મહાયજ્ઞમાં બેસી લાખો ગાયત્રી મંત્રની લાખો આહુતિઓ આપી હતી. આ મહાયજ્ઞનું સંચાલન મુખ્ય શાસ્ત્રી શ્રી રસિકભાઈ રાજ્યગુરુ તથા સાંદીપની વિદ્યા નિકેતનના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞની આજરોજ પૂર્ણાહુતિ થઈ છે. આજરોજ સાંદીપની આશ્રમના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને જૂનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુએ યજ્ઞમાં પધારી પાવન પગલાં કર્યા હતા. શિવશક્તિ આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સ્વયંસેવકો, ભાઈઓ બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ મહાધર્મોત્સવ સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર છાયા વિસ્તારમાં આવેલ શ્રી શિવશક્તિ આશ્રમ ખાતે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સંત શ્રી બાબુજતી બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે અનેક સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છાયા નવાપરા વિસ્તારમાં આવેલ શ્રી શિવશક્તિ આશ્રમ દ્વારા આયોજિત શ્રી ગાયત્રી મહાયજ્ઞમાં આનંદ ભાષ્ય સિંહાસનસીન જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠે હાજરી આપી હતી. વિશ્વ કલ્યાણ તેમજ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સંત શ્રી બાબુજતી બાપુએ પોતાના જીવન દ્વારા સેવા, સંસ્કાર અને સદાચારનો જે પ્રકાશ પ્રગટાવ્યો છે. મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુ દ્વારા સુપેરે આગળ ધપાવી રહ્યા છે. શ્રી શિવશક્તિ આશ્રમ દ્વારા કરવામાં આવી રહેલ સમાજ સેવા, આધ્યાત્મિકતા અને માનવ કલ્યાણના કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના અડવાણા ગામે ચેકપોસ્ટ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે
કન્યા શાળાની બાજુમાં રહેતા દુદાભાઈ ભીમાભાઈ ઓડેદરા નામના આ શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રૂપીબેન જેઠાભાઈ સિંધલ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. અને જો કે આ દરોડા દરમિયાન મહિલા આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના મિયાણી ગામે જેટકો ઓફિસ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બસ સ્ટેન્ડ પાસે રહેતા શૈલેષ બટુકભાઈ વાઘેલા નામના આ શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતા મનીષ ઉર્ફે મનિયો મનસુખ ગોહેલ નામના આ શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને દબાવવા થયો પ્રયાસ, પાર્ટીના અગ્રણી લીલુબેન ભૂતિયાએ પત્રકારો સમક્ષ કર્યા આક્ષેપ. પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક રાજકીય કાવાદાવા રચાયા. પોરબંદરથી અડવાણા રોડ પર બાવળોના ઝાડથી લોકો પરેશાન, લાંબા સમયથી વાહન ચાલકોની મુશ્કેલી હોવાથી નિરાકરણ જરૂરી. પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કન્યા પૂજન, શોભાયાત્રા અને ગાયત્રી મહાયજ્ઞમાં સંતોની ઉપસ્થિતિ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.